બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો। હમણાં જ અમદાવાદ ખાતે ગુજરાતી ચલચિત્રો માટે સૌપ્રથમ સિને ઐશ્વર્ય ગૌરવ સન્માન સમારંભ યોજાઈ ગયો। ખાસ વાત એ હતી કે ગુજરાતી ચિત્ર જગતના 80 વર્ષ પૂર્ણ થતા આ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ચલચિત્ર સાથે સંકળાયેલા 11 લોકોને સિને ઐશ્વર્ય એવોર્ડ આપવામાં આવ્યા। તો ચાલો જોઈએ આ એવોર્ડની રંગતને। ગુજરાતી ચલચિત્ર પોતાની સફરના 80 વર્ષ પૂર્ણ કરી 81મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। સિને ઐશ્વર્ય નામના ગુજરાતી ફિલ્મોના સામાયિકે તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને શનિવારે અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં સિને ઐશ્વર્ય ગૌરવ સન્માન સમારંભ યોજાયો। 80 વર્ષની સફર હતી અને તેનો પડઘો હોલમાં પણ પડતો હતો। रंग रे कसुंबल में तो केसुड़ानो लीधो, रंग रे कसुंबल में तो केसुड़ानो लीधो, लीलूड़ो रंग वननी वनरायु ने जीधो, पीड़ो रे रंग उगती पूनम नो लीधो, तार लिए टाकी नवरंग चूड़ी ने मारी नखना परवाड़ा जेवी चूंदड़ी। ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા લોકોનો મેળાવડો હોલમાં જોવા મળ્યો। તમામ નામી અનામી કલાકારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રંગારંગ કાર્યક્રમમાં 11 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રથમ સિને ઐશ્વર્ય ગૌરવ સન્માન સમારંભમાં ફિલ્મ સર્જકથી માંડી કલાકાર, સંગીતકાર અને કલાના કસબીઓને સન્માનવામાં આવ્યા હતા, જેમાં સંગીતકાર ગૌરવ વ્યાસ, લેખક કેશવ રાઠોડ, દિગ્દર્શક દિનેશ રાવલ, નાટ્ય કલાકાર અરવિંદ જોશી જેવા ગુજરાતી ફિલ્મોના મધાનતાઓનો સમાવેશ થતો હતો। અહીં દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અને ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાને પણ એવોર્ડ એનાયત થયો હતો। મહેશ કનોડિયાને જ્વેલ ઓફ ગુજરાતનું વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। આ સમારંભમાં સબ ટીવીની સિરિયલ આર.કે. લક્ષ્મણ કી દુનિયાના કલાકારોએ પણ હાજરી આપી હતી અને દર વર્ષે સિને ઐશ્વર્ય ગૌરવ સન્માન સમારંભ યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી। મને એવું થયું કે લોકો અત્યારના લોકોને યાદ કરે છે હરેક વખતે, તો આપણે એવા લોકોને યાદ કરીએ કે જે લોકો ખરેખર ઇન્ડસ્ટ્રીના પાયાના માણસો છે, કે જે લોકોએ મહેનત કરી છે, આજે આનું ફળ અમે લોકો ભોગવી રહ્યા છીએ, તો કેમ એમને યાદ ના કરીએ? એ મગજમાં વિચાર આવ્યો અને આપણે આ કરીએ છીએ પ્રોગ્રામ। સિને ઐશ્વર્ય તરફથી ગુજરાતનું ઘરેણું એ એવોર્ડ મને આપ્યો, તે માટે મને એટલા માટે વધુ આનંદ થાય છે કે ગુજરાત, ગરવી ગુજરાત સાથે મારું નામ પણ જોડાયેલું છે। ગુજરાતનું ઘરેણું મહેશ કનોડિયા, ખૂબ જ આનંદ અનુભવું છું તેનો। જો સિને ઐશ્વર્ય ના હોય તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે બનતા સુધી કોઈને ખબર ના હોય। એમણે ખરેખર એકદમ જ સિનિયર કલાકારોને એમને એવોર્ડ્સ આપ્યા છે। એ બદલ સિને ઐશ્વર્યનો, અમિત આચાર્યનો આભાર માનું છું। ધન્યવાદ। એક મને પણ આ ગૌરવ પુરસ્કાર મળ્યો એનો મને ખૂબ આનંદ છે। થેન્ક યુ વેરી મચ। આવી જ રીતે દરેક કલાકારોનું સન્માન થાય અને આપણા ગુજરાતી થિયેટર્સ થોડા સુધરી જાય અને ગુજરાતી ફિલ્મો
દેશ વિદેશમાં ખૂબ મોટો ડંકો વગાડે. જે સિનિયર કલાકારોએ જે રીતે મહેનત કરીને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યાર સુધી ટકાવી રાખી છે, તો અમે લોકો પણ મહેનત કરીશું અને આગળ આપણા ગુજરાતી પિક્ચરોને સારું સફળ થાય એવી પ્રયત્ન કરીશું. જે આપણી સંસ્કૃતિને આજે પણ આ લોકો અવોર્ડ આપે છે એ જ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. ઢોલિવૂડમાં અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું ગુજરાતી ફિલ્મના હાસ્યના રાજા રમેશ મહેતા વિશે.